એ જવું તારું નોમ લઈને ફરો તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં. એ નવી સામેલ હેડ એ નવી આડીએ શી ઓ તારી ડોહા વાળી સોની મોની ગાઘરું પે હારી નહીં લાગતી ગંધાતી હે નથી રોજ કેટલા ઘાઘરા પેર કરવાના કોકદાર તો પેરું કે ના પેરું અરે શરમ વગરની ગઈડી થઈને આવો તું નાટક કરી છે. સાચી વાત તો તમારી વાત સાચી હું હવારો નીકળું છું તમે ઓમ નહીં હારો લાગતો તમે ઘાઘરો પહેરો પણ ના એમને તો નવી જેવું બની જવું છો મારા જેવું બનવાની કોશિશ કરો કોપી કરો તમે તારે કોપી કરો નહીં થાય કદી નહીં થાય અરે એ આ કાઉ દે તો બંધો હા એ ખબર ના પડે ખબર ના પડે આટલું ની કોપી જો એની કોપી કોણ કરે છે તાર મારા જેવું બના નહીં બની શકાય આ બંધ થઈ જાય તો હે પ્રભુ હરિ રામ હરે કૃષ્ણ જગન્નાથ એ ના આજે હાડી ફેરી માં હે હું બતાને મળ્યું મારા વાડે વાડે ફોન ફેદવા બેસ્યો આવા ત્રીજી લાવી દઉં આવા પ્લે જોવા ખાલી ત્રીજી લાવી દઉં હાય અઠાટ આવા ત્રીજી લાવી દઉં બે મંજીરા વગાડો મંજીરા તમે જોવા ત્રીજી લાવી દઉં આવા તમે જોવા ખાલી મારી માની છોકરા ત્રીજી લવાતી છે આ બે હસવાતી નહીં ત્રીજી લાવું તો મળી દઉં હું તો હા તું મોડું તો આ તો બતા એ ફટી બતા હોય ની પાડી દે તો હાડી તું આમ દાલી પાણી એકા તો ઘરમાં છે બેજે બા એટલે બીક નહીં લાગતી બતા ઉભીરા તો તમે મને બોલ કરો ઇને કે નહીં કોઈ કહેતા ત્રીજી લાવી દઉં ત્રીજી લાવી દો લાવ કવન બે માં તે પેલું ખાયા ના ત્રીજી લાવી દો ત્રીજી લાવી દો હા હું ત્રીજી લાવે મરી જઈએ છીએ ને કોઈ લાભ બી નહીં અરા કંટાળી ગયા આખી જિંદગીની પથારી ઘોર કરી નાખી આ બે ભાઈ રહ્યો તો નાના બે ભાઈ રહ્યો તો સારું હવે કાઢી છો નાના પાછું ઘેર કઈ નીકળ્યો છું કાં ત્રીજું બૈરું લાવું ત્રીજું બૈરું લાવીને મારે મરવું છે નાના હા અમે તો ના પાડતા હતા એ દાડ અલ્યા ખાલી ખોટું ઘરમાં આપણે દુઃખ હોય અને વધારાનું ડોબું સો વરીને લાવવાનું આવે છે પસ્તાવો થાય ને પછલા આજ તો હારી લડી હા આજ તો એકબીજા સઠિયો ખેસામ ખેસ સૂકી નાખો યાર ગોરો રોરો તો માતા એવો લડ્યો યાર હું તો કંટાળી ગયો છું પણ શું કરવા વળવું પડે હવે થાય શું કોઈ એકને કાઢી મેલું તો વળી દાવો ભરવાનો થાય અમે કહેતા હતા એ વખત કે બે બહેરો હફનો કદી ના રોય પણ ના તમે કે એ તો રાજી ખુશીથી એક રોટલા કરશે ને એક વાહન ધોશે રોય શું આમાં નહીં રહેતો તો કૂવો સાર કૂવો તો મરવું છે શું કૂવામાં પાણી હોય એવું જોવે મરવું છે ના અલ્યા આ મોટર મેલી અને પાણી બહાર કાઢી કવાડી ભરવી છે ઓ પેલો રેણ હમો હા રે ખોટા ફસાઈ ગયા છું કોપી કરો કોપી અમારા જેવી નહીં થાય હોશિયારી મારવાનું તો રવા જ દો હવાને એક કરી ભૂલી જાઓ પેલી માર ખાતી હતી તમે ભૂલી જાઓ લોખંડ જેવા હાથ છે કોપી જ કરો છો પેલા ઘાઘરા પહેરતો અને હવે હાડીઓ ઉપર આવી જાઓ નહીં થાય પણ મારા જેવું તો હવાના તો સેજ્જે નહીં થાય હો આ ચોકા આ ડોહો લાયા છે પણ શિકર મારો જીવ લઈને જવાની શકું ખબર જ નહીં પડતી ભાઈ કે મારી કોપી કરો તારી પણ કોપી કરવી પડે અમારે એ દાંત વાળ્યો બે બૈરો એ દાંત વાળ્યો એ મારી જિંદગીની કરી ઘોર ધોણી બે બૈરો એ દાંત વાળ્યો ભાઈ એ ભાઈ બોલો બા હાઈવે કે બાજુ આવ્યો ઓહો તમે તો ભૂલો પડ્યો છો મને હેડાતું નહીં ભાઈ હાઈવે તો આ બાદ આવ્યો ભાઈ મને મેલવા આવો ને હાલો હાલો મેં લીધો હેડો લે ભાઈ મારો હાથ પકડજો હાલ આગળ આગળ મને ભાઈ ચક્કર આવું કે હવારાના આ ચિંતા કરશો મેં લીધો હેડો આગળ આગળ સારું થઈ ગયો
ના હોય તો આ ટાઈમ ને કરાય નહીં. ભાઈ હું ભૂલી પડી હું કરું કયો ભાઈ હાઈવે એટલે સામા હાઈવે એટલા બતાવું. એ લોડે હાઈવે જતો રહો હો. સારું પેલું કહેતો તો એવું કર્યું અને તો કે હું ત્રીજી લાવી દે ને ત્રીજી લાવી દીધી. અમે તો લડતો ને લડતો રહી ગયો અને આ ત્રીજી આવી ગઈ. હવે અમે છો જઈશું. ખરાબ કરી નાખી આ ડોકલાએ તો. ના ના હવે ચિયો કૂવો વાળો કરવો ને જો થઈને પડવાનું પાર આવે. મેરિયા વગર મેરા કે બિચામી ખેડા એટલે તમે હતો રોટલા ગળવા વાળો, હું હતી શાક બનાવવા વાળી અને ચા બનાવવા વાળી. રસ્તામાં જ છે, આવતી જ હશે. રાહ જોવો ખાલી. હું કેસે લાતા તું લાવે છે તમારો ભાત ત્રીજી લાવે છે. ના ના હાય બાપ તાણા રો ત્રીજી લાયા ત્રીજી લાવે છે ને આપણે તો કોઈ લાડ પેર નતો. એને તો હાથ પકડીને હેડતા હતા આખા ગોમમાં. શરમ જેવું નહીં આવા ડોહામાં. એ કૈડાને જોજે એ ખબર નહીં પડતી આ મરવા પડે મોહણીએ પહોંચવા જોશે તો આ ત્રીજી લાઈન બેહાડે છે. આવા દે ડોહાન કે આ પેલા ખેતરમાં જે કૂવો છે ને એમાં તમે પડજો ને, આ ખેતરમાં કૂવો છે એમાં હું પડે. પડે હું કરવા પડવું છે ઘરમાં નહીં પહેવા દેવાની એને નહીં પીવા દેવાની. ના હું કરવા પહેવા દેવી છે હે તો આવા દે ડોહાના લાય પેલો મારો પકડો. આ તો ડોહાના ને નવી જે આવે એ એના ટોટિયા તોડી નાખશે કે નહીં. જો આવા દે એને ડોહાના હું તો જોયો ને બે બૈરો વાળો. ત્રણ બૈરો કો હવે તો ત્રણ છે. હે? ત્રણ બૈરો વાળો કયો ફરીથી ગો ના કામે ગઈએ. ત્રણ બૈરો વાળો સમજણ નહીં પડતી. ત્રીજું જ્યારે લાયા તમે એમ કહું છું તમને તો ચોક દી સમજણ પડી હતી. એ ત્રીજું ચા મેલ્યું ચિયા ઘેર રાશી પેલું ગોમમાં ઘર સૈકણ છો કંકોરમ લાયા છે ત્રીજું બૈરું. તો પેલું ખેતરમાં ઘર સૈકણ રાશ્યું. પૂછો સવાલ પૂછો. અરે બેવરથી કંટાળો છો તમારાથી ત્રીજું લાઈન શું કરવાનું મારે? લાયા છો ડોહા તમે આજે જ લાયા છો એર્યું અલ્યા નહીં લાયા છો. નહીં લાયા આજ તો આપણો દેખોણું છે. લાયા તો ચારનું છે. અલી તમને બકાવતો તો ચોઈ તમે બકાઓ બકાઈ તો હાલ રહેશો તમે ગોડો સમજો છો. અમે ગોડો છે વાત મોની જઈશું તમે તમે. હેરાન ના કરશો મને. ત્રીજું મેલ્યું છો, ત્રીજાની વાત કરો. બોલો તો તમે તો 10 ભેગી કરાવશો. ડોહા કહેજો સાચું કહેજો ચો મેલું ત્રીજું નહીં લાયો તો કે હું નહીં લાયા ચો મેલું ચો એમ કહેજો ત્રીજું ચોસો. અલે હમણાં હાલ એને ઠીક નહીં લાગે. ત્રીજું ચોસો. નહીં પણ હું મેલો પેલી બાજુ અલે નહીં લાયો પણ એ ત્રીજું ચોજ. પણ નહીં લાયો. તો ફૂટી જાય તમારું ત્રીજું ચોજ્યું. નહીં લાયો બાપા ઉકાર હોય પીવો તો ખાલી બકાવતો તો. નહીં મોના આ નહીં મોના મેલો જોઈ ના તે નહીં મોના એમના ભાઈબંધના ઘેર જઈને કહી દે પછા ભાઈને કહી દે કા ત્રીજું લાયા. ડોહા ચો મેલું સાચું કોકા માટલા મે જુદા ઘરમાં ઘરમાંય બાર નીકળો તમે એ ઘરમાંય બાર ના ના ઘરમાં બહાર ના નીકળો નકર પેલી ત્રીજી જોડે રહી છે. અમે ઘરમાં ઘરમાં પહેવા દેવાના ઘરમાં રહે, અમે પછા ભાઈને ઘેર જઈને આવીએ છીએ. જઈ કે હતો લાયા નહીં તો હું ફરક કરે બાપુ. ત્રીજી ઘેર ના આપી જોવો. જો. લે હેડો પછા ભાઈને ઘેર હેડો. હેડો કે પાર લાવો તમે. નકર તમે તો ઓય લાઈન લગાવરાવશો. આ તો રોજ નવી લઈને આવા. એ તમે આ ત્રીજી મૂકીને છો આયા. નહીં જાને વાંકન હોય. જિંદગી બગાડી મને તો ડોહાએ મારી જિંદગી બગાડી એક તો લાઈન મેલી હતી ને આ ત્રીજી એ લાઈન મેલતી તમારી નહીં આપણા બેની બગાડી. હવે મને ઘણો ભેગી હું તમારી કેટેગરીમાં આવી જઈ. તમારું લોહી નહીં ઉકળતું. ઉકળા છે તને આયા પછી ઉકળવાનું બંધ થઈ ગયું લોહી ત્રીજી આપી ના જોવા. અલ્યા ફોડું ફોડી નાખો ના કરી દે મારું. બાર નીકળો અલે અંદર રહેવા દો કે આ ત્રીજી ઈ જતા રહેશે ત્રીજી જોમે. પાછા મમ્મી બોલે ફોડું ફોડી કાઢો એ હા નહીં લે હેડો આપણું ફૂટ્યા ભેગું હેડો. આરામ મગજ ખરાબ થઈ જાય મગજ થઈ જાય. ત્રીજી લાયા ને ડાયરેક્ટ ત્રીજી છોકર થા મારા તો આંડી હજી કંટાળ્યો છું. જો કઈ ગયા લાયા તને ફરક પડે કે હાય ઈ બરબાદ થઈ ગઈ. ઉઠ્યો સમરો છો બે જણો જિંદગી ખરાબ થઈ ગઈ અમારી. પૈસા ભાઈ અમારી જિંદગી ખરાબ થઈ ગઈ. તમારો ઘરવાળો કે મારી જિંદગી ખરાબ થઈ જઈ અને તમે કહો મારી જિંદગી ખરાબ થઈ જઈ તો જિંદગી ખરાબ કની થઈ જઈ અમારા બેની અમે બે તો હતા ને તમારો ભાઈબંધ લાયો ત્રીજી હવે નવી આવે છે બોલો. તારા બાબુભાઈ ત્રીજી લાયા
ત્રીજી લાયા અને તમને હું કહું કે તઈ શરમ આવે આખા ગામમાં પેલો હાઈવે વાળો રસ્તો નહીં ઈથી ઓમ હાથ પકડીને એવા હેડતા હતા ઓન તો જોઈને એવું મારું લોહી બળી ગયું. મારો બેટો હવારે ભેગો થયો મને કે હું કંટાળ્યો છું આ વધારાનો ઉલેવા ડૂબો વરો હવારે જોઈ આ તો મને કીધું તારા ખબર પડી ત્રીજી લાયો અમારાથી કંટાળી ત્રીજી લાવી દીધી બોલા આ તો કોઈ રીત છે આ તો કોઈ આ મોણા કહેવાય. જોશું એ રે જોશું મને લાગે ખબર પછી ભાઈ 84 છે ઓને અમારે પેલું નવું ઘર છે નીકળ ઈ રાજી છે ત્રીજી ના લઈ જાય વધારાનો ડોબો વરી વરીને ભેગા કરો હવારે તો રોતરા રોતો તો મારા ઘર આપ જાય છે તમારા ભાઈબંધના સહજો એ રે પેલા ઘેર જા. એ છે લેડો ખેડ કા હાલા ત્રીજું બૈરું લાવ્યો નહીં તોય આટલો કંકાક થઈ ગયો ને જો લાવું ને તો માની છો ઘોઘરા દાંતેરું મેલી ને વેડી કાઢા હતું યારી ત્રીજો દેખાય છે દેવા શું યાર ભાઈ હા આપણા રોડ ઉપર એક્સિડન્ટ નાથી જોઈ આવ્યો. હું વાત કરે છે એક ટ્રક વાળો જતો હતો બાપા કોઈક ડોસીને ઉલાડી મેળ્યો. હા તાન અરે ડ્રાઈવરો હા અત્યારે ઘુમા હેડે છે કુલ્યા જોયે મનુષ્યને મહી નાખે બાપરોને આ ત્રીજું બાપાને બતાજી આ ઘોડું છે આખું જતું છે. અલ્યા આ ડોશીને તો હું એ હાથ પકડી શેઠ સુધી મેલ્યાયો છું રોડ સુધી હા ઓહો આ ઘોડું જા, સુધી જા, આ કોઈ મોતનું નક્કી છે તાન સમય બના બલવાન મોત આવે એટલે એક રોડ ઉપર લઈ જાય યાર એ ડોસી તઈ મેલવા યાર. તો હાથ પકડીને બાપરા મને ના કહે હોય. મને કી ભાઈ મેલવા રોડ સુધી મેલ્યાયો હું યાર હા. હેડો કશો ને ભગવાનની વાળી દિવ્ય આત્માની શાંતિ આલે ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ કે મને સારો જન્મ આલે અને ભવિષ્યમાં સારો એવું કોઈ કલાકાર બને એવું એ ડોશી જય માતાજી ચલો ઓમ શાંતિ 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 નેકરું. શાંતિ એમનો મિલાપ શો હતો ભાઈ હું હાથ પકડી મેલ્યાયો કદી જોયેલો નતો અને એક સેકન્ડમાં જતો રહ્યો ભાભી પેલા ઘેર જોઈ આયા તો ઈકન તો કોઈ નહીં પછી આ ભાઈ તમને નહીં ખબર તમારો ભાઈબંધ વાઘુ તો ઓછો નહીં મન લાયા તા ને મના તાણા મહિનો ના ભાઈબંધના ત્યોર રાખી હતી ને પછી ઓમ ના આગળ મારું મોઢું બતાવ્યું તું નવીન લાઈન તો શીખર ચોર આશીએ છે પણ આ મોણસ આમ કેટલો માણસ ખરાબ માણસ છે બે રાખે છે બે લાયો તોય જપ વેળા નહીં બોલાવવાના જૂના હેતરમાં નહીં હોય જૂના હેતરમાં ના હોય એ તો સાપરું પડી જાય એવું છે ઈ રાખતા હોય નવી લાઈન મન કેવા આમ સરસ ઘરમાં રોજ રાખી હતી રોજ ભાભી મારા આગળ રોતરા રોવે છે કે હું કંટાળ્યો છું બે થી કંટાળ્યો છું તોય અને આ ત્રીજું લાયા. ત્રીજું લાવવાનું શું આવતું તું આને મારી મારી દાંટવાળી નાખું છું હો આવો તો લે લે. ભાગુભાઈ પકડ ભાગુભાઈ એ ભાગુભાઈ બાર આવો બહાર આવડો હા સાચું બોલો ત્રીજું બૈરું છો કણ હંતાઈને આયા અલ્યા તારે ફરી ગયું છે કે હું ઓના વાદે આ ડફણોના વાદે તું એ હું ઈ ઓના જેવો થાય છે પાછા ડફોડા કે છે જોયું પછી ભાઈ ત્રીજું આવ્યું ને એટલે અમે ડફણો અલ્યા પણ આ બે તો હવારે તમે મને ભેગા થયા હતા કે પછી ભાઈ હું કંટાળી ગયો છું બે બૈરોથી તો ત્રીજું બૈરું શું લાવવાનું આવતું તું પણ ત્રીજું શું લાયો તું જીયા ભાઈબંધના ઘેર મૂકી છે એ કે ખાલી હું જઈને આપીને કાઢું કે નહીં ભાભી હા. જુઠ્ઠું બોલું તું કા લોહી પીવા બેઠો છો સાચું બોલી દો સાચું બોલી દો અરે હાસું જ બોલું છું ત્રીજું બૈરું આ બેવાથી કંટાળ્યો ત્રીજું બૈરું લાવીને હોય કે હું સુલામાં ગાલું પાછા ભાઈ રોજ કે ત્રીજી લાવવાની શું ત્રીજી લાવવાનું અમાર બેથી કંટાળે છે એટલે તો ત્રીજું લાયા છો તમે મરી ગયા પૈસા તું યાર શરમ વગર ના વાદે હું નાટક કરે છે લાયક છો તમે સાચું બોલી દો કે પ્રેમથી જો મેલ્યો શું મેલી હોય લાવ્યો તો કઈ જશે લાવ્યો છું નહીં લાવ્યો જૂઠું ના બોલો મને મારી નજરે જોયા પેલા હાઈવે વાળા રસ્તાથી જતા હતા પકોડીઓ ખવડાવવા નવીન તો જુઓ હાથ પકડીને આખા ગામમાં ફરવાનું અરે, એ તો ના કહેવાય બાપા વસ્તી વફડો જો જો નોર્મલ થઈ ગયા એવું ઓહો નહીં બતાવ સાચું બોલો છો કોનો અવર રાખ્યો સીમ જો છો બતાવ અલ્યા એ તો બાપરો ડોશી ઉંમર લાયક હતો એ રહ્યો કી ભાઈ મને રોડુથી મેલી જા હું ભૂલી પડી છું હું રોડુથી મેલવા ગયો તો એ ડોશીને ચક્કર આવતા હતા કે મને રોડ સુધી મેલી જાય એટલે હું રોડ સુધી મેલી આવ્યો મોની લીધું ડોશી હતો ચક્કર આવતા હતા તમે રોડ દી મેલ લાયા હેડો એ ડોશી પહાણ સબૂત બતાવો હડો એ ડોશી તો હસી ને લેડો અલ્યા એ ડોશી ટેમ્પા વાળાએ ઉલાડી મેલ્યા ને મરી ગયો મારી એ જો ઘણી વારમાં મરી ગયો બોનું તો જો બોનું બનાવે મોણા બોનું જેવું બનાવે 5 સેકન્ડમાં હમણાં હાથ
કરતા જોઈને આવીશ હું ગપ્પા મારો છો તમે અને એના છોકરાને ફોલાવતા હોય એવી વાત કરો છો તમે. કહાનીઓ જો ખાલી કહાની બનાવતા તમને જ આવડે. એ મારા ભગવાન કયા જન્મની પરીક્ષા લીધી મારી આવી તો સબડીની આ પરીક્ષા નથી લીધી આબ ફાટી નીકળ્યું આબ મારા ઉપર બતાવી લે મારા ભગવાન બતાવી લે લેડજો તમે બતાવો હળો સબૂત કરો. બતાવો સબૂત તો બતાવવું પડશે. તને બતાવું એ ડોશીને બતાવો. એ ડોશી જોવા છું અમે. લાશ બતાવું બીજું તો કરું જોયું તીજી ચોચિયા ભાઈબંધના ઘેર છે કહી દે હો મજા નહીં આવે. બાબુભાઈ હાચું બોલશો તમે? એક કામ કરીએ તમે રહ્યો ખેડ આપણે તમે રહ્યો અમે બે અલગ જતા રહીએ અમારે રહેવું જ નહીં તમને બસ ત્રીજી લાઈન રાખો અમારી કોઈ ગણતરી નહીં પછી ભાઈ અમારી કોઈ ગણતરી નહીં. દુઃખ સમજી હવે તો કે હો તે કા ઉપર છે હવે તો ચા બનાવવાળી રોટલો બનાવવાળી શાક બનાવવાળી આવી જશે તમે જ ચડાયા છે પછી હવે તમે શીખવાડો છો આ બધું મને લાવવાનું અમને જ શીખવાડી તું એટલે મારે ઉલે શીખવાડવું પડે. તમે જ શીખવાડ્યું મને હું લાવવાનું તો ના પાડતો તો તમને લાવવાની એ ના પાડતો તો હું તો. નહીં રહેવું મને લેતી જા મારો હારો રૂપિયો બેઠો તો મારા બાબાભાઈ સુધરો કોમ થોડા સુધરો. નહીં સુધારું તારાથી નહીં સુધારું તઈ નહીં 10 લાયો હું તો હવે. મારો તે મારે હું લેવા દેવા. તો પછી ઓય મચ્છા કરી પૂરું કરીએ છે બે જણાનું ને તીતાની વાતો કરો બેઠી જાડી મગજ ફેવડી નાખે કોકનું આની શરમ વગરની ના લાયક વાડી બે યારી દા ઓ તાણ કાના ભરજે વગળો પડો હોન તો ના એકલો રહે અને રવાય એટલા રહે ત્યાં સુધી રહ્યો ને પછી સીધો ગિરનાર ભેગો થઈ તેલ પીવા ગયો સંસારથી કંટાળી ગયો તું તમારા કંકાથી કંટાળી જાય છે આ મિત્રો આવું મારી માની જવા બે ભાઈ રહેવાનું હમુરનું મોત જ છે હું કંટાળી હું એ કંટાળી ગયો તા હું કરાવ આ લાઈન પસ્તો ના છીએ કદી જિંદગીમાં બે બેરો લાવતા નહીં વાલા હવે પાછળ શું થાય છે તો આપણે ખબર છે નહીં હવે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બહુ કરો જય માતા જય શ્રી કૃષ્ણ રામ રામ.